રૂપા કાકી, પરમા કાકા ભલી ભાભી ને લઈને આવી પહોંચ્યા. લે, વહુ વહુ કરતી હતી ને, હવે ખા ધરાઈને વહુના હાથના રોટલા. વહુભા આવ્યા? આવો આવો. હા, જીવો ઘણું જીવો. આવો બેટા. હા, બેસો. હા, ફાટી જાય છે માથું. ભાભી તો જરા. હે? ઓહો દયાળજી, તમારા વહુ તો કઈ ભારે કામ અગરા હો. તમારી દયા છે શેઠજી. અરે દયા તો અમારે ઘણી કરવી છે, પણ કોઈ ઘરે લેવા આવે ત્યારે ને. ના ના, હું તમને એમ કહું કે તમારી બુન ભલીનું આણું વળાવ્યું ત્યારે આ વાણિયાના ચોપડે કાંઈ ખર્ચ્યું નહીં તમે. એ તો ઘરમાં બધી ચીજ વસ્તુ હતી ને એટલે. અરે ઘરમાં તો ઘણી સારી ચીજ વસ્તુ રાખો છો, એટલે આ વાણિયા સાથેનો વ્યવહાર બંધ કરી દેવાનો. બાકી દયાળજી, આ વહુ ના આવ્યા પછી તમારું શરીર કઈ બહુ ગળતું જાય છે. એ તો છાતીમાં બળતરા રહ્યા કરે છે. તે વૈદ્યને બતાવો, અને ના પહોંચાતું હોય તો અમારા જેવાને પૂછો. બાકી વાણિયા વગર તો રાવણના રાજ પણ ગયા. તે રાવણના રાજ જાય એમાં જ લોકોની ભલાઈ છે. હે? કઈ બહુ બોલો છો ને કઈ? આ મકાઈ તૈયાર થાય ને ત્યારે વખારે પહોંચાડી જજો. હજી ઘણું દેવું તમારું બાકી છે. ખબરદાર જો એક દાણો પણ લીધો છે તો જોઈને હોય મોટી સતની પૂછડી. હટ, વાણિયાની સામે બોલે છે. માં, ભાઈ, હવે હું એકાદ રાત માંડ કાઢું. નહીં, હું જાણું છું આ તને ભલી બહુ ગમતી નથી, પણ તારા જીવતરના લાળા મને વળગાડીશ નહીં. માં, જો સુખે રહેવું હોય, કળજગનું પાણી કોગળે ઉતારવા દેવું હોય તો એક ના જીવતા બીજી કદી કરતો નહીં. માં, આવું બધું તને કોણે કહ્યું? હું જાણું છું, દીકરાના મનની વાત માંથી જાની ન રહે. ગરીબ ઘરની દીકરીને શોખનું સાલ ન દેતો દીકરા. શોખ એ જીવતું નરક છે. ભાભી, હવે લવારો કર્યા સિવાય છાના મના પડ્યા રહો. કોઈ કશું કરતું નથી. ના કાળુ, કાળુ, મને વચન આપ બેટા. મરતી મને વચન આપ દીકરા, વચન આપ. મારું વચન છે, એક પર બીજી બૈરી